તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પટેલ વ્લોગમાં. અને આજે લાવ્યા છે આપણે કેટનો વાયરલેસ માઇક, જે આપણે આપણા આઈફોનમાં વાપરવાના છે, આપણા વ્લોગમાં વાપરવાના છે. એના માટે મંગાવ્યો છે, જે માત્ર અને માત્ર 450 રૂપિયામાં આવ્યો છે, જેનું આપણે આજે અનબોક્સિંગ કરવાના છે. તો ચાલીએ આપણે જલ્દીથી એને અનબોક્સ કરીએ અને ખોલીએ અને જોઈએ. આ માઇક આપણે મિત્રો મંગાવ્યો છે ફ્લિપકાર્ટ પરથી. તમે જોઈ શકો છો, આ ફ્લિપકાર્ટનું ખોખું છે અને આ છે આપણો કેટનો વાયરલેસ માઇક. તમે જોઈ શકો છો, ઉપર લખેલું જ છે. એને આપણે આ બાજુ જોઈએ તો આપણે એને આઈફોનમાં પણ વાપરી શકીએ છીએ, અને બીજું કોઈ એન્ડ્રોઈડ મોબાઈલ આપણે પર હોય કોઈ ટાઈપ સીનો, તો તેમાં પણ આપણે એનો યુઝ કરી શકીએ છીએ. બીજું આપણે આ બાજુ જોઈએ તો તમે આ માઇકથી લાઈવ શો પણ કરી શકો છો, અને કશે આપણે ઇન્ટરવ્યૂ આપવા જવાના હોય તો આપણે ઇન્ટરવ્યૂ પણ એના વડે આપી શકો છો, કારણ કે આ માઇક આપણે સીધો આપણા કોલર પર લગાવી શકીએ છીએ વગર વાયરલેસ છે એટલે. અને એનાથી આપણે શોર્ટ વિડીયો પણ શૂટ કરી શકીએ છીએ. જો આપણે કોઈ શોર્ટ વિડીયો ઉતારવાના હોય યુટ્યુબના, ઇન્સ્ટાગ્રામના, તો તે પણ આપણે આ માઇક વડે આપણે ઉતારી શકીએ છીએ. કોઈ શોર્ટ વિડીયો ઉતારવું હોય, જેમ કે ઇન્સ્ટાગ્રામની રીલ આપણે બનાવવી હોય કે યુટ્યુબનો કોઈ શોર્ટ વિડીયો ઉતારવું હોય, તે પણ આપણે આ માઇકથી ઉતારી શકીએ છીએ. અને કશે આપણે ઇન્ટરવ્યૂ આપવું હોય તો આપણે ઇન્ટરવ્યૂ પણ એનાથી આપી શકીએ છીએ. ત્યાર પછી આપણે કોઈ ફેસબુક લાઈવ, ઇન્સ્ટાગ્રામ લાઈવ કે યુટ્યુબ લાઈવ આપણે કરવું હોય તે પણ આપણે લાઈવ કરી શકીએ છીએ. કાં તો કોઈ લાઈવ શો કરવું હોય તે પણ આપણે શો કરી શકીએ છીએ. મેડ ઇન ચાઇનાનો આ માઇક આવે છે. આપણે ખોલીએ એને. આનામાંથી એક સ્ક્રિપ્ટ નીકળી તમને જોવા મળી શકે છે. આમાં બતાવવામાં આવ્યું છે કે આ માઇકને આપણે મોબાઈલ સાથે કેવી રીતે કનેક્ટ કરવું, હાઉ ટુ યુઝ ઉપર બતાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે આપણે મોબાઈલમાં આ માઇકને કેવી રીતે કનેક્ટ કરવું. એના આપણે સાઈડ પર મૂકી દઈએ. ઓકે, માઇકની ક્વોલિટી તમે જોઈ શકો છો મિત્રો, આમાં કેવી મસ્ત છે. એને આપણે કોલર પર પણ લગાવી શકીએ છીએ. ઘણું ફિટ છે અંદર બેસેલું. જોઈ શકો છો મિત્રો તમે, માઇક ખૂબ જ મસ્ત છે. એને આપણે લગાવી શકીએ છીએ આપણા કોલર પર આવી રીતે. અને પછી આપણે કોઈ પણ વિડીયો શૂટ કરવો હોય તો આપણે આરામથી એને શૂટ કરી શકીએ છીએ અને રેકોર્ડ કરી શકીએ છીએ. પછી આમાં આવે છે કોઈ એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો તેમાં વાપરવા માટે આ એડેપ્ટર આવે છે. તેની જોડે એક આપણી પાસે આઈફોન હોય તો તે આઈફોનમાં વાપરવા માટે આ એડેપ્ટર આવે છે. ટોટલ 2 એડેપ્ટર આવે છે, જે આપણે મોબાઈલમાં લગાવવાનું હોય છે. ત્યાર પછી આપણે અંદર જોઈએ ખોલીને તો આમાં એક કેબલ પણ આપવામાં આવે છે, તે પણ આપણે કાઢીને હમણાં જોવાના છીએ. તો આને સાઈડ પર મૂકી દઈએ. ડેટા કેબલ છે આ મોબાઈલ ચાર્જ કરવાનો. એને આપણે જોઈએ કેવો આવે અંદર. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે ડેટા કેબલ, જે આપણે આપણો માઇકને, આ માઇક છે એને ચાર્જ કરવા માટે આપવામાં આવે છે. ટાઈપ સીનો જે આવે છે, ટાઈપ સીનો કેબલ આવે છે આ, જેને આપણે આમાં લગાવીને મોબાઈલ ચાર્જ કરી શકીએ છીએ. જો મિત્રો તમે કશે ટ્રાવેલિંગના વિડીયો શૂટ કરતા હોય, ટ્રાવેલિંગના વ્લોગ બનાવતા હોય, તો તમારા માટે આ માઇક ખૂબ જ ઉપયોગી છે. કારણ કે હું પણ ટ્રાવેલિંગના વિડીયો ઉતારું છું અને અનબોક્સિંગના વિડીયો ઉતારું છું, એટલે મારા માટે તો આ માઇક મને ખૂબ જ ઉપયોગી લાગ્યો છે. એટલે મેં તો આ માઇક ખરીદી લીધો છે. પણ જો તમારે આ માઇક ખરીદવો હોય તો તમને એની લિંક તમને મારી ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હમણાં એનો ભાવ સસ્તો થઈ ગયો છે અને માત્ર 350 રૂપિયા થઈ ગયો છે. એટલે તમે જલ્દીથી જાઓ અને ખરીદો, કારણ કે આ માઇક આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમે વ્લોગર હોય તો આ માઇકની તમને જરૂર પડશે જ. માત્ર જલ્દીથી જાઓ અને ખરીદો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે મારા વિડીયોને લાઇક કરી શકો છો, કમેન્ટ કરી શકો છો. તમે કોઈ નવી માહિતી વિશે જાણવા માંગતા હોય, કોઈ નવી વસ્તુ વિશે જાણવા માંગતા હોય તો તમે મને તે બતાવી શકો છો, જેથી હું તમારા માટે નવો વિડીયો લાવું અને તમને બતાવી શકું. તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ મત ભૂલતા, અને કોમેન્ટમાં મને જરૂર બતાવજો કે વિડીયો મારું કેવું લાગ્યું. થેન્ક યુ.